આ સારે હાડું હાસી ના કા સમજો તો હેપી બેઠા છે કાઈ નહીં અમે છે ને કઈ વસ્તુ લઈને નથી આવ્યા વેઇટિંગ છે વેઇટિંગમાં બેસી આપણું નામ બોલાશે ત્યારે વારો આવશે એટલે આપણે ચાલો ફટાફટ હજી કેન્સલ થાય એવું છે હજી વિમો હાલો આ ઈશાના ગાંડા ચાલુ રહે હું કાંઈ ખાઈ લઉં આ શું છે ખબર છે કમેન્ટ કરજો ફટાફટ જાતું લેતા આવે સાચી વાત છે બહુ મજા આવી રોટી ખાવાની મેરા કોક લઈને વ્યૂ જાય ને તો ખબર નહીં રહી કીધું હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો જો આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો એક કામ કરવાનું છે હું કરવાનું તમને બતાવું આપણે જો ઓલો શું કહેવાય એને શું કહેવાય હરણિયું લેવા છે ને તો આપણે ફિટ કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે ફિટ કરી નાખીએ મેં જો હરણિયું મસ્ત મજાનું ફિટ કરી દીધું છે અહીંયા હવે અહીંયા છે ને આપણે સાવી ટીંગાડવાની પણ અહીં સાવી કોઈ ટીંગાડતું જ નથી ને જો આપણે અહીંયા સાવી ટીંગાડી દેવાની છે અને અહીંયા પણ ટીંગાડી શકાય તો અહીંયા બહુ મસ્ત લાગે ટુવાલ માટે પણ ચાલે ને આમાંય ચાલે તો મેં હરણિયું જો ટીંગાડી દીધું છે ફાઇનલી અને જો આપણે નાસ્તો બાસ્તો બધો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે અજયને જવાનું છે ખાતે તો એ જો ખાતે જાય અને દેવાંશભાઈ તો રમવા મળ્યા છે અને મિશ્રીબેન તો ટ્યુશન વહી ગયા છે ચાલો હવે આપણે કામ મેળવી કરવાને પાછા મળીશું થોડી વાર જે કોઈ આપણી ચેનલમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાજો હો અમારા દીદીને મૂકીને આવ્યો ને તો થાકી ગયો ને તો શેરી વચ્ચે બેસી ગયો હે દેવાંશ થાકી ગયો કેમ થાકી ગયો હે તું કોનો શોકો છો ભાઈનો છો એની પાસે વયો જાય માપા નહીં આવતો હો બસ ખાટલો બહાર લઈને આવ્યા જો હે બા આ પવન આવે છે તો ક્યારના હુઈ તો ગયા છો બા છે ને હમણાં કેવું થયું ખબર છે બા હું મિસ્ત્રી લેવા જતી ને તો દેવાંશને મેં દેવાંશ ક્યાં ગયો હતી કે આ પાછળ રમે મેં જોવો તો પાછળ શેક નહીં તે હું ખુશી લઈને મેં કીધું મને જ ખબર હતી એ કે આ રમે મેં કોઈક લઈને વ્યૂ જાય ને તો ખબર નહીં રહી મેં કીધું જો આપણે છે ને દેવાંશને મિસ્ત્રીને મૂકીને ઓલા દેવાંશને તો લઈને આવ્યા ત્યાં તો બાજુમાં જોઈને બાવલા જો હોળી રમતા હતા હે બાવ અરે વાહ દેખો હું કરો છો આમ જો બે જો તમે બે રમવાના છો હોળી રમવાના છો હે એટલી મજા આવે છે ને પિસ્કારી લઈને ઓહો મોટા ભાઈને તો એવું જ નથી હે એ ભાઈ કેમ એમ કરો છો કેમ એમ કરશો તો આપણે મસ્ત મજાના રોટી વડા બની ગયા છે ને આપણે જો ખાવાના છે તો મેં બે કીધું તું મારે બનાવવાનું મિશ્રી 3 ટિફિનો લઈ ગઈ મારે 2 ખાવા છે તો જરા ચાલો મને તો બહુ ભાવે છે તમને કોને કોને ભાવે આ બધું તો કોમેન્ટ કરી દેજો ફટાફટ હું તો ખાઈ લઉં અને તમારે ખાવા આવી જાજો ઘરે બહુ મજા આવી ગઈ રોટી ખાવાની અને હવે છે ને મને ગળું ખાવાનું મન થયું છે તો છે ને પપ્પાના ઘરેથી પેંડા આવ્યા છે ને તો ચાલો હું પેંડો ખાઈ લઉં એ ખાઈ ગયા બિચારા વાવ બહુ મસ્ત સારો ખાવા કળી પણ મોકલાવી છે ને પેંડા પણ મોકલાવ્યા છે એ કે ભાણિયા ભાણકી ખાઈને એમ ભાણિયા ભાણકી ખાધા પેલા એને માં ખાઈ જાહે કાંઈ નહીં સારું હાલો મારે કામ છે તો મારે બહાર જવું છે થોડું કામ કરી નાખું ને પછી જાઉં ચાલો પાછા મળીશું થોડી વારમાં કોથળી કાઢીને હે તો કોથળીમાંથી ફુગા હોતે નીકળ્યા કારણ કે એની માસી ફુગા હોતે મોકલ્યા સારો એને 2 પેકેટ મોકલ્યા છે હું તો હજી લેવા જાવું કરતી હતી ત્યાં આવી ગયા છે અને હજી એટલા તો કાંઈ થાય નહીં લેવા જવા જો હે કાંઈ નહીં હું બહાર જવાની છું તો આજ રિટર્ન લેતી આવીશ ઉપર આવતો તો નાસ્તો કરવા તે બા મને કહે મારે તો પેંડો રહેતો છે મારા ભાગનો પેંડો ખાઈ ગયો દેવાન છે એમ એ છે માના ભાગનો પેંડો ખાઈ ગયો દેવાન હું દેવાન બે અડધો તો ખાઈ ગયા લ્યો જો દેવાન લઈને આવ્યો તેના બટકું ભરી ગઈ જે ઈશે ખાઈ ગયો દેવાન ખાઈ ગયો ને આવો પેટ પૂજા કરી લેવી બાલક ખાઈ લેવી શું ખાવું શું ખાવું હું हाँ हाँ कुछ नहीं बोल सकती હાલો આ ઈશાના ગાંડા ચાલુ રહે હું પેલા ખાઈ લઉં ઈશા આપણને ભૂખ એટલે આપણે ઠાકોરજીને ધરેલી શક્કરટેટી આપે છે ઈશા પછી આપણે શક્કરટેટી ખાઈ લઈએ ને બહારનું પેંડો લઈ જાય છે ઈશા
આ તમારે એટલી ખાવાની છે કે આખો દિવસમાં? ને એટલી બસ આપણે હાલ છે, વધારે નથી ખાવી. અને ટોપલી આપણે લઈ આવ્યા છે જો. હા જો આમાં મચ્છર ન થાય એટલે ટોપલી લઈ આવ્યા છે. મચ્ચરો જો. સરસ ટોપલી છે. ને ચાલો તમે પણ બધા ટેટી ખાવા. પેંડો ખાશો? પેંડા પણ ખાવા ચાલો. જમાઈન ના પાડીશ ખાવાનું. જમાઈન નો ખાય શરદીથી. એમ કીધું છે જમાઈન નહીં ખાવાનો પેંડો. મારે કેવું હતું, 9 મિનિમમ અત્યાર સુધી 4 ખાઈ ગયો, કાલ જોયું જાય છે. મારે કેવું હતું, શરદી તો 5 ને તમને થઈ જાય છે. હાલતા હાલતા હળહળિયું ચાલુ થઈ જાય છે. પૂનમ બેન છે ને કોથળી ઓલી કરે છે ને દોરા કાઢે છે, એની કાતર માર જોઈ છે. આરે વાઈડી ની તામાં પૂનમ બેન છે ને આ કાતર આ કાતર લઈને બેઠા છે. હે પૂનમ બેન આવી કાતર ક્યાં મળે? સાયનાથી લાવ્યા. હે સાયનાથી લાવ્યા. સાઈડ નથી મળે. ઈ આઈ નો મળે ક્યાં ઇન્ડિયામાં. ઇન્ડિયામાં નથી મળતી. હા, ઓલ છોકરા. પણ મારે મંગાવવાની છે આ કાતર. હા તે કાઈ નહીં, ઓર્ડર પણ બહુ વાર લાગે. કોઈને મગાવી હોય તો કહેજો. તો કોમેન્ટ કરજો. હા એવું ને. તો આ કાતર આપણે છે ને જેને જોતી હોય ને ફટાફટ કોમેન્ટ કરી દેજો એટલે કાતર મળી જાય તમને. સાયનાથી મહેમાન આવવાના છે ને તો લેતા આવે, સાચી વાત છે. હું દક્ષાબેન જો ઈશા તૈયાર થઈ ગઈ છે ટાટા જવા. દેવાંશ ક્યાં જવું છે? હે માલે આવું છે? માલે આવું, મને લઈ જાય. ઈશા તૈયાર થઈ ગઈ છે, એ એને ફ્રેન્ડ આરે જાય છે. હા શું છે ખબર છે? કોમેન્ટ કરજો ફટાફટ. હું છે ની લે આગળ જો આવું છે લા ઈશા મને દે જરીક જો. આવું છે કોમેન્ટ કરી દેજો. હું છે ની ખાવાની મજા આવે છે. 1 મહિનો ઉપર થઈ ગયો પણ હજી હાચવીને બેઠી છે. તેમાં હજી એવું છે ફૂટી જાય એવું જરી જરીક જ ખાવ. આ કૂટપાડ દે છે જો. એમ કીધી કે 2 મહિના જે પોરાવાનું છે. રાવાનું છે અટપર લઈ લે. આઈ છે આપણે હાલો. મને બહુ ભાવે. અને ચાલો હવે છે ને હું જાઉં જરા દેવાંશ ફળ નહીં પૂછવા દે કાંઈ. હો હા જાઓ. આજે થોડું મોડું થશે એવું લાગે તમે ખાતા આવો. ના ના અજાય આ દર વખતે મને એકલી ખાવ ગોળા ખાવા એકલી મને એકલા મેકીને વહી ગઈ હતી. એને ન લઈ જા શું કરું એક રોડી થઈ ગઈ છે. હું તો વહી જાઉં ને. દેવાંશ કેવું છે? મતીનું કેવું લાગે છે? ગલ્યો ગલ્યો ગોલો કેમ ખવાય? આમ જો આમ કેમ ખવાય ગોલો? અને હું જાઉં છું ને દેવાંશને ઘરે મૂકી હું જાઉં હો. જો આપણે રસોઈ બનાવવાની હતી તો આપણે રસોઈ તો બનાવી નાખી. ભીંડાની સબ્જી બનાવી હતી, આખી સિંગવાળી બહુ મસ્ત બનાવી હતી, અને રોટલી બનાવી નાખી હતી. તો જો બધાએ જમી લીધું છે. મિશ્રીબેન કે મારે નથી જવું, મારે હોમવર્ક કરવું છે. એ કે કાલ હોળી રમવી છે ને મારે એટલે હું મિશ્રી કે આજ હોમવર્ક થઈ જાય ને એટલે એ કે મને શાંતિ થઈ જાય એટલે હોમવર્ક કરવા બેસી ગઈશ ક્યારની. મારે જવાનું સાથે આવડો દેવા અને પિંકુને તેડવા પણ જવાનું, કારણ કે પહેલી હોળી આપણે પપ્પાની અહીંયા ન હોય, અહીંયા હોય સસરાની અહીંયા. એટલે આપણે જો તેડવા જઈએ છીએ અત્યારે, પછી ત્યાંથી ધારાના ઘરે જવાનું છે, ત્યાંથી ધારાને આવડો દઈને આપણે વિરલના ઘરે જવાનું છે. એટલે આપણે 2 ઘર આજ લેવાના છે. ફટાફટ જઈએ. 3 ઘર પપ્પાનું હોતે. હજી તમારે શું કેવું? તને ભૂલાઈ જાય મિશ્રી નિયત રહી કઈ ઘરે પપ્પાને ઘર જવાનું હતું હું ભૂલી ગઈ. આવડો શું દેવાનો? આવડો એટલે ઓલું હાકર ને એક લૂમ દઈ દે ને બધાને ઈ આવડો ને તે લેતા આવવાનું જાવ ને લઈ આવો. આવડો દેવા જવાનું છે. હું તો જાતી દર વર્ષે દેવા જતી હો. ઈ રહેવા દો તમે, હું દેતી જ ધારાને. હવે નાની બેનના લગ્ન થઈ ગયા એટલે આપણે એને દેવા જવું પડે ને. લગ્ન થઈ ગયા છે એટલે દેવા જવું પડે. હું મોટી છું એટલે મારે દેવા જવું પડે. તો ચાલો આપણે ફટાફટ આવડો દઈ આવી. કાલે હોળી છે એટલે આજ જ દેવા જવું પડે. એટલે ચાલો ફટાફટ આવડો દઈ આવીને પાછા શું કરના ફરી સેમ હું મિશ્રી કે કાલ મમ્મીને ધોઈ નાખવાની હોળી હતી. કાલ નથી પમદી ધૂળેટી. અજયને હું કહું છું કે હાલો આપણે કંઈક બહાર જઈએ, પણ મેળ સેટિંગ આવતું નથી, કઈ ભેગું નથી થતું. કેમ પાવર ઘટે? એમ પાવર ઘटे तो पंखो फुल कर दियो जरी. बहुत गर्मी है आज हमारे सूरत में, बहुत गर्मी पड़ रही है. कैसा लग रहा है आपको? सही लग रहा है. सही लग रहा है. एसी शुरू करो, एसी शुरू करो. एसी नहीं चालू करने का. क्यों? मिश्री के मसरा पगमा कवड़े, बदन मसरा क्या कवड़े છે? મને તો જીભે કવડે. મને જીભે કવડે.
અરે એથી ગાંડા મિશ્રીથી નહીં કાંઈ નહીં સારું ચાલો રેડી થઈ જાય નાસ્તો લગા કપડા બદલ થી હવે બહાર ગયા તા ને ઈ તો ગજબનું જ હતું આજ તો હું લેવા ગયા તા હું કરીને આવ્યો કે દસ જ નતું જી તો છે ને દાદા પર્સે બાઈનું ખોઈ ગયું હતું ને હે તો બહુ ધ્યાન રાખવું પડે એની મિસ્ટેક હતી કપડા બદલા ચેન્જ કરવા ઈ ગયા તા ને તો પર્સ ને અહીંયા મૂકીને વહી ગયા તા તો ઈ કે અહીંયા કોકે લઈ લીધું છે તો દાદાને જે વેચતા હતા એને તો એમ થાય ને કોક લીધું હશે તો આપણી જવાબદારી રે આપણી ઘરે આવ્યા હતા એટલે તો બે સાઈડ તાળું મારીને બધાને ચેકિંગ શરૂ કરી દીધી મેં કીધું ઉભા પેલા ટી શર્ટ ને એવું જોયું એમાં છે નહીં ને તો બધું જો એમાં ખંફોડ્યું ને તેમાંથી નીકળ્યું પછી તમે ગયું ને એવું જ એવું બન્યું તો ફટાફટ પછી બધાને ચેકિંગ કરતા હતા ઈ આપણે તો હજી ગયા હતા એટલે આપણે કઈ ઝપટે એવું કઈ સડવાના આવ્યા નહીં મેં તો કીધું મેં તમે બેઠા હોય ને ત્યાં પેલા ચેક કરો કપડામાં મેં કપડા ખંખેરો તો મળી જાય એમાં ખંખેરો હાસીને એમાં જ પડ્યું હતું કારણ કે ઊભા થયા ને પડી ગયું હતું ટી શર્ટમાં કાંઈ નહીં અમે છે ને કાંઈ વસ્તુ લઈને નથી આવ્યા કોઈ પણ સબસ્ક્રાઇબ નથી કર્યું ને અમારી ચેનલમાં એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો હો અને કોમેન્ટ તો કરી જ નાખજો ફટાફટ જઈને કોમેન્ટ કરી નાખો ને પછી આપણે જો હું તો રેડી થઈ ગઈ છું ને દેવાંશ પણ રેડી થઈ ગયો મિશ્રી કે મારે નથી આવતું એ રેડી ન થાય હું તો જો રેડી થઈ ગઈ છું નજર ક્યાં નીકળું છું એને ઊભા થાવ ને ક્યાં ના આમ કરે છે ઊભા નથી થતા એવા છે ને લખણ ખોટા તો જો આપણે જવાનું છે ને આપણે જો પાછી ચોટલી લઈ નાખી છે તો મેં વાળ કટિંગ કર્યા હતા ને એની ચોટલી લીધી ખુશીને માર્યું હતું ભલ માર્યું તમને ડીપી જ નાખવાની ફિયાને પાજા ચાલો હવે આપણે છે ને નીકળવી નકર આ હળ નહીં ખુજવા દે કારણ કે 9 વાગી ગયા છે ને હજી 3 ઘર લેવાના છે ફટાફટ વિરલની ઘરે આવી ગયા ને વિરલ છોકરાને રમાડવાનું કામ વિરલે લીધું કા વિરલ આમ જો આ બે હસ્તી આવા દે દડો દેશમાં તમે આવી ગયા પપ્પા મળ્યા જ નથી મને કા પપ્પા વેલા આવી ગયા હવે જવાનું છે કે નથી ધક્કો ચોથા મહિનામાં જવાનું સરસ વેકેશન પડી જાય ને અને આ બધા છે ને કેટલો વહીવટ કરે છે ને કોણ જાણે હું ખબર આ સારે હાડું હાસી ના કા સમજો તો હેપીને બેઠા છે આયા તો બધા બેસી ગયા છે આ છોકરા રાઈડર હાટું બહુ બાંધે છે તો ઘરધણીએ સંતાડી દીધું ઘરધણી બાપા બહુ માથા પારે વાતે હું બાંધવા દો હાથ જો આ પિંકુ પછી એમ કે બાંધવા દો એને મજા આવે છે મજા લે છે છોકરાની તારા પિંકુ કોઈ પણ ને છે ને ભાષા સમજાય ને તો કોમેન્ટ કરજો ફટાફટ જો શીખવાડું છું આ કોણ છે દાદા આ કોણ છે દાદાજી આ કોણ છે પેલા મેં પૂછ્યું ને જવાબ આપ આ કોણ છે હા વિરલ હે દેવાંશ હે વાશ ખનો બા પપ્પા મમ્મી માલા પપ્પા છે ઓલો કે મારા હામુ જે બોલ મમ્મી બેસી તે મમ્મી હે એવું નહીં મમ્મી માં પેલા હું બોલું નહીં બોલ માં એ અલગ બોલે હું બોલે આપણે ભજીયા ખાવા આવી ગયા છે ને ફૂલ ટ્રાફિક છે શું ખાવું છે ભજીયા ક્યાં ખાવા છે કેમાં ખાવા છે ખાવાના છે આમાં ખાવાના છે આમાં ખાવા છે અસન વેઇટિંગ બહુ છે ને હે તો આપણે વેઇટ કરવી પડશે દેવાંશને હેમાં જાવું નહીં તમને કહું આમ જો એને ઓલા પણ જાવું આમ જો આમ એને આ ઢીંગલો ધ્યાનમાં આવે છે ગોલો છે બહુ પાકો છે હાલો એને ત્યાં જાવું હતું એટલે આપને કહેતો હતો કે આમ જાવું છે એટલે છે ને જો ઈ ત્યાં જાય ભજીયાનું બહુ વેઇટિંગ છે વેઇટિંગમાં બેસી આપણું નામ બોલાશે ને ત્યારે વારો આવશે એટલે આપણે ચાલો ફટાફટ હજી કેન્સલ થાય એવું છે હજી વીમો હશે અહીં તો જો ટ્રાફિક જોઈને મને એમ થાય છે ભજીયા હારા બનતા છે મને એવું લાગે છે પણ ચાખી દઉં કેવા છે પછી ગયા જો ટ્રાફિક બહુ જ છે એટલે બહાર પણ વેઇટિંગ જ છે આપણે ભજીયા ખાવા આવી ગયા તમે ને ખાલી ટ્રાફિક જો ટ્રાફિક
ટ્રાફિક જોઈને તમે આમ જો મન ગલી ગલી હો જાયગા. ઈચ્છા તારું શું કેવું બહુ મનમાં? જ ટ્રાફિક છે અહીંયા તો. અમારે છે ને વેઇટિંગમાં બેઠા છે. જો ક્યારે વારો આવે કઈ નક્કી નથી હવે. સમજો ખાલી ટ્રાફિક બતાવો ખાલી. દેવાન જો બધાને વ્હાઈટ કે આપે છે. આમ જોઈ ભજી આવી ગયા છે અને ભજીયામાં બસ બહાટે બોલાવા મળ્યા છે. તઈને ઊંધું ખોઈ નો ઈચ્છા ભજીયા કેવા છે? ચટણી આમ જો રગડા જેવી હો. હા પિંકુ સાહેબ એમ તો ઈ રિવ્યુ આપવાના કે ભજીયા કે મસ્ત છે ને. ચટણી આવી રીતે ખાધી જ ન હોય ગઈ. એટલે ચમચી જરૂર નહીં પડે. ને આપણા વણેલા ગાંઠિયા હજી બાકી છે. આપણે વણેલા ગાંઠિયા પર ઉતરી પડવાનું છે. ખાવાનું start થઈ ગઈ છે. આપણા વણેલા ગાંઠિયા એવી ગયા છે. ગાંઠિયા એટલે ગાંઠિયા છે હો ઈશા. ગાંઠિયા એટલે ગાંઠિયા. નો ભાવે તનનો ભાવ પણ મને બહુ ભાવે. એક નંબર. નજે તો ખાઈ લો પેલા. હું ખાઈ લઉં પહેલા. હું પહેલા ખાઈ લઉં ને પછી આપણે મળીએ. આ ગાંઠિયા મોઢામાં નાખો ને પછી આમ બોલાતું નથી. બોલાતો નથી. આવો તમે પણ ખાવા. જેમ લાગે દેવાન તારે ખાવું છે? જો આપણે ઘરે પહોંચી ગયા ભજીયા ને એવું ખાવા ગયા હતા કારણ કે ભૂખ બધાને લાગી હતી તો જો ખાવા ગયા હતા તો આવી ગયા હવે ઘરે. ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય. ગુડ નાઇટ.